નેશનલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ એન્ડ એક્સપોર્ટ કંપનીના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ફેમિલીએ હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલાક્ષણ ક્ષેત્રના મહત્વપૂર્ણ પગલું ભરી લીધું છે. નેશનલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ફેમિલીએ આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ક્રિયમ ફાર્માનો શુભારંભ કરવામાં આવ્યો. યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું છે. આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી, શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત અને આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. શ્રી ધોળકિયાએ વધુમાં જણાવ્યું કે અમારું મિશન એક સરળ માન્યતા ઉપર આધારિત છે. દવાઓ દરેક સુધી પહોંચે તે અંગે વિશિષ્ટ અધિકાર નથી, પરંતુ મૂળભૂત અધિકાર છે. અમારી પ્રોડક્ટ, દરેક ભાગીદારી, દરેક નિર્ણય આ જ ગુણવત્તા, પ્રમાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે અમારા SRK ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે, કારણ કે ન્યૂ જનરેશન, થર્ડ અને ફોર્થ જનરેશને નવા સાઇડ બિઝનેસ માટે ક્રિયામ ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે. અને મને વિશ્વાસ છે, અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ SRKની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી, સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વોલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે. કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે. આપણે ખરેખર જીવનમાં, જિંદગીમાં આવ્યા તો એથિક્સથી, મોરલ વેલ્યુથી જીવવાનું છે. એટલે બહુ આનંદ છે કે આ અમારા દીકરાઓ આજે આ નવું સોપાન ક્રિયામ શરૂ કરી રહ્યા છે. ધન્યવાદ. એમાં એવું છે કે ભગવાનની કૃપાથી અત્યારે અમારે ફેમિલી યંગસ્ટર 16 યંગસ્ટર આવી ગયા, કારણ કે સેકન્ડ, થર્ડ, ફોર્થ જનરેશન. હવે બધાને કેવી રીતે એમાં સમાવા, એટલે અને એને મળે શું? આજે દાખલા તરીકે તેજને અહીંયા અત્યારે એચિવમેન્ટ મળ્યું, તેજ થયું. હીરામાં આવ્યો હોત તો હીરા તમારા હતા, એને ક્યાં મહત્વ મળે? ગોવિંદ કાકાને જ મળે. એટલે સાઈડ બિઝનેસ ભગવાનની દયાથી અહીંયા આ ફાર્મા પણ છે, અમારે આઈટીમાં પણ છે, અને એ રીતે જે છે સ્ટાર્ટઅપમાં પણ છે. એટલે છોકરાઓ જેમ નવા આવતા જાય એ લોકોને ગમે એવા નવા બિઝનેસ બધા શરૂ કરતા જાય. એઆઈનો દુરુપયોગ કરીને સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઊભા કરવામાં આવે છે, અને એ પાત્રનો સંવાદ વિકૃત કરવામાં આવે છે. એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે, આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો. એવી વાતો આ ચેનલો, આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે. તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ. આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ. આ લાગણી જાગૃત સમાજની છે. એટલે એઆઈના માધ્યમથી જે કોઈ મીડિયા ડેવલપ થઈ રહ્યા છે અને એ જે કંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે, એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે. એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે. આ અતિ ગંભીર વિષય છે. આપણો સદીઓથી ભારતના જે સંસ્કાર છે, જે કંઈ આ આપણો ઋષિમુનિઓનો દેશ છે, આ આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત પીરસાઈ રહી છે એનો જાગૃત લોકો ચિંતિત છે. અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે. બહુ ગંભીર છે, અતિ ગંભીર છે.